કોર્ટની અંદર જવાના છીએ, સુપ્રીમ કોર્ટ સુધી અમે લડવાના છીએ, પરંતુ અમારી માતૃભૂમિ માટે અમે ક્યારેય પાછી પાની નહીં કરીએ. અમે ગાયો માટે જીવ દીધા છે, તો જમીન માટે અમારે ફરીથી એક વખત ફરીથી ઉગ્ર આંદોલન કરવું પડે તો અમે સમગ્ર ખેડૂતો બધાય કરશું. પણ અમે ગાંધી ચીધિયા માર્ગે હાલવાના છીએ. પણ જો સરકાર જમીન સંપાદન અધિનિયમ 2013 ના નિયમો મુજબ જો ચાલશે તો અમે ગાંધી ચીધિયા માર્ગે સરકારને પૂરા રીતે અમે સપોર્ટ કરશું, અમે એની સાથે સહમત પણ થશું. પણ અમારી જમીન ન છીનવાય, અન્ય જગ્યાએ એરપોર્ટ જાય એવી અમારી પ્રથમ પ્રાથમિકતા છે સર. જી. તો એની બીજી એક સામાજિક અસર જે છે એ લગ્ન જીવન ઉપર થવાની છે, તો એ શું છે, વાત કરશો જરા? લગ્ન જીવનમાં અમારે એવું છે સર કે અમારી જ્ઞાતિની અંદર મામા ફઈમાં જ સગપણ થાય વધારે પડતા. બરોબર. ગામની અંદર અમારે ઓખામણની અંદર 5 થી 7 જ અટક છે. બરોબર. એ સિવાય અમારે ક્યાંય દીકરી બીજી કોઈ જ્ઞાતિને લેતા નથી અને દીકરી દેતા બી નથી. એટલે અમારે એવું થાય કે આ 1500 લોકો સ્થળાંતર થાય એટલે 1500 ને પોતાની પાછી જમીન એ લોકો ગમે તેટલા સરકાર આપે. અહીંયા દ્વારકાની અંદર ટુરિઝમને કારણે ઓલરેડી ખેતીના ભાવે ઊંચા ચડી ગયા છે. દ્વારકા જમીનની અંદર 25,000 રૂપિયા પર સ્ક્વેર ફીટ ભાવ ચાલે છે દ્વારકાની અંદર. ખેતરના અત્યારે 40-50 લાખ અને શિવરાજપુર, મકનપુર અને મોજબમાં તો 2-2.5 કરોડ રૂપિયા 1 એકરનો ભાવ ચાલે છે અત્યારે. અમે જમીન વિહોણા થશું એટલે અમારા સગપણ અને અમારા સામાજિક જીવન ઉપર આની ભવિષ્યની અંદર બહુ મોટી અસર થવાની છે. કારણ કે અમારે ત્યાં મુખ્યત્વે જમીન ધારકો જેટલા હોય એને અમારે કોઈ સગપણમાં બહુ તકલીફ નથી પડતી. એટલે અમારું સામાજિક જીવન, અમારું સાંસ્કૃતિક જીવન એ પણ કારણ કે લિમિટેડ 42 ગામ સિવાય બીજે ક્યાંય નથી અમે.